बड़ी खबर बिसावदर भेसन जूनागढ़ ग्रामीण विधानसभा प्रत्याशी गोपाल इटालिया ने वार्ड गांव में आत्महत्या करने वाले किसान के परिवार से मुलाकात की। सहकारी समिति घोटाले में पैसे देने के झांसे में आकर वार्ड गांव के असहाय किसान ने की आत्महत्या। गोपाल इटालिया आज जब भाजपा प्रत्याशी किरीट पटेल वार्ड गाँव आए तो किसानों ने सवाल पूछे और किसानों को धमकाकर वीडियो डिलीट करवा दिया। चुनाव के दौरान अगर किसानों की बात नहीं सुनी गई ये लोग 5 साल तक नजर भी नहीं आएंगे, ऐसा कहना है गोपाल इटालिया का। सिर्फ एक गांव नहीं बल्कि जूनागढ़ के 100 किसानों के गांव के किसान किरीट पटेल से सवाल पूछना चाहते हैं। गोपाल इटालिया सहकारी समिति के अध्यक्ष किरीट पटेल के कार्यकाल में किसानों के साथ 200 करोड़ रुपए का घोटाला हुआ। गोपाल इटालिया किरीट पटेल के कार्यकाल में और किसानों के साथ हुए अन्याय के कारण कई किसानों ने आत्महत्या की। गोपाल इटालिया ने कहा, नमस्ते दोस्तों, हूँ गोपाल इटालिया छू। આજે 6 તારીખ જૂન મહિનો 2025 અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા છીએ બધા। આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી। આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જૂનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા। દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં। ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર। ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે, ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે તો પછી તો 5 વર્ષ ક્યારેય નહીં થઈ શકે। પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે, ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં, જૂનાગઢ જિલ્લાના અલગ અલગ 7 થી 8 તાલુકાના 100 ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માંગે છે। કેમ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જૂનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે। જે ખેડૂતો આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા છે એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવીને એમાંથી 10-10 લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે। જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું, મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું, એમના નામ ઉપર પણ 15-15 લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે। જે ખેડૂતોને 1.5, 2 કે 3 લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર 15-15 ધિરાણ લીધેલ જ નથી, ખાતું ખોલાવેલ નથી, તોય બેમાં 8-8 લાખ રૂપિયા આવ્યા। ખાતું જ નથી ખોલાવ્યું, ખાતું જ નથી તો 8 લાખ કોણે લઈ લીધા? 16 લાખની નોટિસ આવી। હવે ઉઘરાણું બેંક કરે 16 લાખ નોટિસ આવી ને તમારે બે વાર આવી હતી। હા ઈ ભલે બોલી ગયા બધી વાર। હા હા મારે એ રીતે થયું છે। મારે હા ભરતભાઈ 18 વીઘામાં મળવા પાત્ર રકમ 5 લાખ છે, એની જગ્યાએ માં 10 લાખ આવ્યા। ઓહો, 10 લાખની છે 7.5 વીઘાના। મારા ઘરના ખાતે 7.5 વીઘા છે, મારે ખાતે 7.5 વીઘા છે, એટલે મારા ઘરના ખાતે 14.5 લાખ આવ્યા છે નોટિસ, અને મારે ખાતે 16 લાખ આવ્યા। એટલા તો 7 વીઘા મળે અને મારા બાપુજી ને ખાતે 30 વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે, અને ઓફ થઈ ગયા એના 20 વર્ષ થયા, એને ખાતે 8 લાખ આવ્યા। જે બાપા ઓફ થઈ ગયા છે, ઓફ થઈ ગયા 20 વર્ષ ઓફ થઈ ગયા એના થયા, અને 30 વર્ષ થયા તો એને ખાતે જમીન નથી, અને 20 વર્ષ થયા ઓફ થઈ ગયા, એને ખાતે 8.5 લાખ આવ્યા। 20 વર્ષ પહેલા જે માણસનું મૃત્યુ થઈ ગયું છે એના ખાતામાંથી 8 લાખ રૂપિયાનું ધિરાણ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના માણસોએ મેળવી લીધું। 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલો અને હવે પાછી ઉઘરાણાની નોટિસ આવે। આવો જે આવો બોલો બોલો, અત્યારે શરમ મારે। અમે તો બેંકમાં ખાતું પણ નથી છતાં પણ 8 લાખની નોટિસ હતી। મેં જયારે જિલ્લા સહકારી બેંકની અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ, તો મેં કીધું મારું તો ખાતું નથી, છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી? બેંકમાં ખાતું જ નથી, ખાતું જ નથી, ધિરાણ 16 લાખનું 16 લાખનું ધિરાણ, 2 નોટિસ આવી, 8-8 લાખની 2 નોટિસો, બરાબર છે। વાહ, પછી મેં કીધું મારું ખાતું નથી, મારી ધિરાણ નથી કે તમારું કઈ નહીં થાય, બરાબર, તો મને એનઓસી આપી દો। આજ સુધી 2.5 વર્ષ થઈ ગયા, આજ સુધી મને એનઓસી નથી મળેલી। બીજા અમે આજે એના માટે અમે
કિરીટ પટેલ આવવાના હતા તો મેં પૂછવાના હતા તો એ ખુદ આવ્યા જ નહીં. અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા છતાંય આજે હાજર ન થયા. પોલીસ આવી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ, જેથી કરીને ડર પેદા થઈ. करते रहिए फाइट अगेंस्ट क्रिमिनल डेली न्यूज़पेपर।